તો ભાઈ જુઓ, માતાના મોઢે જવાના રસ્તે ડમ્પરિયું નાખ્યું છે ઊંધું રેતી ભરેલું. ગાડી નીકળશે કે નહીં કેમ આપણે શી ખબર, ધીમે કાઢવી પડશે. તો મિત્રો ગુડ મોર્નિંગ જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 10 અને આપણે આવી ગયા આપણા આઈસર ઉપર અને આપણે ગાડી ભરવા જવાનો પ્રોગ્રામ આવી ગયો છે. તો જો અત્યારે ગાડી ઉપર આવીને આપણે મેલડીને રાજી કરી દીધી છે. અને મિત્રો અહીંયા આપણે ફોટો લગાવવાનો છે મેલડીમાંનો, પણ હજી ક્યાંય મળ્યો નથી. તો ક્યાંક રસ્તામાં મળશે પછી લગાવી દઈશું લઈને. તો ફોટો તો લગાવવો પડશે. અને મિત્રો આપણે આ ટ્રીપ રહેવાની છે કચ્છની આગળ અબડાસા કરીને છે, નલિયાની આજુબાજુમાં કંઈક ગામડું છે અબડાસાની આજુબાજુમાં, ત્યાં ખાલી કરવા જવાનું છે. તો આ ચક્કર આપણું રહેશે અબડાસાનું. તો હવે પહેલાં ભાગ્ય અહીંયાથી જઈએ પહેલાં BSNLમાં વેર હાઉસ ઉપર ટાવર ભરવા માટે. તો જોઈએ ત્યાં જઈને કેટલા ટાઈમમાં આપણું આઈસર ભરાય છે, પછી ગાડી બાડી ભરીને નીકળીએ. તો બધા વિડીયોમાં છેલ્લે સુધી કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ભાઈ જુઓ, અત્યારે વાગી ગયા રાતના 8:30 અને અહીંયા જુઓ આપણું આઈસર ભરાઈ ગયું. આ ગાડી ભરી છે આપણે અબડાસા કચ્છની. તો આ ટ્રીપ રહેશે અબડાસા કચ્છની. અને અહીંયા આવી જશે અમારા ટ્રાન્સપોર્ટર પવનભાઈ. અને જો આ ભાઈ આપણા મિત્ર છે, એમની પણ ગાડી ભરેલી છે. અને અહીંયા પવનભાઈએ આપણા બિલ બનાવી દીધા છે. તો હવે નીકળીશું. અને આ વિઠ્ઠલ આટા મારે છે અહીંયા પાણીના બાટલા લઈને. તો જો અહીંયા આઈસર ભરાઈ ગયું આપણું. તો હવે અહીંયાથી આપણે ભાગીશું. તમારું નામ શું? ભાઈ આ છે ભાનુભાઈ ભરવાડ. એમની પણ આઈસર ભરેલી છે. એમનો માલ ભરે છે. કેનો માલ છે તમારે? એમનો લખપતનું છે, આપણે અબડાસા છે. એટલે બંને ગાડી કન્ટિન્યુ જોડે રહેવાની છે. તો એમની ગાડી હમણાં હું બતાવું આગળ જઈને. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો હવે અહીંયાથી નીકળીએ, પહેલાં ડીઝલ ફૂલ ટાંકી કરાવીએ પછી વધીએ આગળ. તો ભાઈ જુઓ, આપણે આવી ગયા પંપે ડીઝલ પુરાવા માટે. તો ડીઝલ ફૂલ ટાંકી કરવાની છે. તો ડીઝલ પુરાવી પછી અહીંયાથી નીકળીએ. આપણો ઘોડો પાવા આવી ગયા છીએ. તો જોઈએ ઘોડો કેટલા લીટરે ધરાય છે, પછી નીકળીએ આગળ. તો ભાઈ જુઓ, આપણે ત્યાંથી ડીઝલ પુરાવી નીકળી ગયા. તેને આપણે કન્ટિન્યુ ચાલી આવીએ છીએ. અને અત્યારે જસ્ટ પહોંચી ગયા સાણંદ. જોઈ શકો છો સાણંદનો નજારો કંઈક આ રીતે આવે છે. રાત્રે તો દિવસે મિત્રો અહીંયા નો એન્ટ્રી હોય છે, એટલે સાણંદ સિટીમાં ગાડી નથી આવતી. પણ અત્યારે રાતનો ટાઈમ છે એટલે ચાલે. સિટી હું કાઢી લઈએ તો રાત્રે નો એન્ટ્રી નહીં હોતી. તો જુઓ સાણંદનો નજારો બતાવું તમને. અંદર સાણંદ બજારનો નજારો છે. તો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા હંસલપુર ચોકડી, વિરમગામ. વિરમગામ ક્રોસ કરીએ. તો ભાઈ જુઓ, ફાઇનલી આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કરીને પહોંચી ગયા ટોલ ઉપર. જોઈ શકો છો ટોલનો નજારો. આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. એટલે આપણે હજી ચા પાણી કરવાના બાકી છે. તો ચા પાણી આપણે કરીશું આગળ જઈને. મોજે મસ્તરામ કરીને છે ચા પાણીનું. ત્યાં આગળ 1 નંબર ચા બનાવે છે મોજે મસ્તરામની. તો ત્યાં ચા પીવાની છે. તો જો અત્યારે આપણે ટોલ પાર કરીએ અને ટોલ પાર કરીને ચાલ્યા જઈએ આગળ. ટોલ પાર કર્યા પછીનો નજારો કંઈક આ રીતે આવે છે. અહીંયા ચા પાણીનું છે બધું, પણ આપણે અહીંયા ચા પાણી કરવા નથી રાખવાની. તો મિત્રો આપણે કચ્છ પહોંચીએ અબડાસા. ત્યાં સુધી આજે આપણે આખી રાત ફૂલ નાઇટ ગાડી હાંકવાની છે. બધા વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો હવે આપણે અહીંયાથી નીકળીએ અને જઈએ સીધા આપણે આગળ. તો મોજે મસ્તરામની ચા પાણી કરશું. તો અહીંયાથી વધીએ હવે. તો ભાઈ જુઓ, અહીંયા આપણે આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે મોજે મસ્તરામમાં. જોઈ શકો છો આપણે સામેના રોડે પડ્યું છે આપણું આઈસર. અને આ આગળ ગાડી પડી એ પણ આપણી જોડે જ છે. અને અહીંયા આવ્યા હતા મોજે મસ્તરામમાં ચા પાણી કરવા માટે. તો ચા પાણી કરી લીધા અને હવે અહીંયાથી નીકળીશું. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા ધાંગધ્રા. રસ્તો આપણે સીધો જવાનો ગાંધીધામ ભુજ અને આ જતો રહ્યો ધાંગધ્રા. તો આપણે આ બાજુ કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચવા આવી ગયા ચુમ્મી ટોલ પ્લાઝા ઉપર.
જોઈ શકો છો ટોલનો નજારો. હવે ટોલ ક્રોસ કરીને વધે આગળ ને આપણે હવે ચા પાણી કરવા રાખીશું. અણિયારી ટોલ પ્લાઝા ક્રોસ કરીને અણિયારી સુધી તો સીધી ચલાવી જ રાખવાની છે હવે. તો ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા હળવદ. હળવદ માને તો હકાબા ગઢવીનું આ જતો હળવદમાં આપણે સીધા ચાલ્યા જઈએ. રાતનો વ્યૂ કમેન્ટ કરીને કહેજો મિત્રો કેવો આવે છે. વંદના સુષ્મા હોસ્પિટલમાં બધું હોસ્પિટલ ચાલુ છે ભાઈ આ બાજુમાં. તો ભાઈ જુઓ, આપણે પહોંચી ગયા ટોલ ઉપર. એક્ઝેક્ટ આ ટોલનું નામ મને યાદ છે પણ હું ભૂલી ગયો. આ ટોલ ટેક્સનું નામ કંઈક સારું છે પણ હું ભૂલી ગયો છું. યાદ આવે એટલે કહું. તો પહેલાં ચા પાણી કરીએ પછી આ ટોલ ક્રોસ કરીશું. તો મિત્રો જુઓ, આપણે અણિયારી ટોલ નાકેથી કન્ટિન્યુ ચાલી આવીએ છીએ. અત્યારે પહોંચવા આવ્યા છીએ માળિયા. જોઈ શકો છો આ છે માળિયા ઓવરબ્રિજ. આગળ આવશે માળિયા, બતાવું તમને. આપણે મિત્રો આ બ્રિજ નીચે જઈ લઈ લેવાની રાઈટ સાઈડ સામખિયાની બાજુ, અને આ ખાલી સાઈડ જતો રહ્યો મોરબી, સીધો જતો રહ્યો રાધનપુર બાજુ. આપણે બ્રિજ નીચે લઈ લઈએ. ભાઈ જુઓ, હમણાં હું કહેતો હતો એ રસ્તો આવી ગયો. હવે આ ઉપર જતો રહે સીધો રાધનપુર પાલનપુર બાજુ, અને આપણે લઈ લીધી અહીંયાથી ખાલી સાઈડ, અને આગળથી આપણે લઈ લેવાની છે ખાલી સાઈડ. ભાઈ સામખિયારી ચેક કરો, આપણે પહોંચી ગયા સામખિયારી. આગળ આવશે સામખિયારી ટોલ પ્લાઝો. તો ભાઈ ફાઇનલી આપણે કચ્છની ધરતીમાં એન્ટર થઈ ગયા, અને આપણે કચ્છની ધરતીમાં ચાલ્યા જઈએ છીએ. અને જુઓ, અત્યારે આપણે જસ્ટ પહોંચવા આવે સામખિયારી ટોલ પ્લાઝા ઉપર, અને હલકી હલકી સવાર પણ થઈ જાય છે. જુઓ ટોલનો નજારો. તો ભાઈ આ કચ્છની ધરતી છે, કચ્છની ધરતીમાં કંઈ ના ઘટે એ રીતે કચ્છનો વ્યૂ આવે છે. હવે કચ્છ સફર કરાવું તમને આગળ. બધા વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે ટોલ પાર કરીને બધે આગળ જો આ છે સામખિયારી ટોલ પ્લાઝો. હવે બધી કચ્છ જર્ની કરાવું તમને આગળ. આપણે જવાનું છે અબડાસા, અને અબડાસાથી આગળ બિટ્ટા કરીને ગામ છે, તેરા બિટ્ટા, ત્યાં જવાનું છે. તો ભાઈ જુઓ, આપણે સામખિયારી ટોલ પ્લાઝા પાર કરીને ચાલ્યા આવીએ છીએ, અને હજુ અહીંયાથી ભુજ 83 કિલોમીટર બતાવે છે. પછી આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો ભાઈ જુઓ, આપણે અહીંયાથી આ હાઈવે છોડી દઈશું, અને આપણે લઈ લીધી આ બ્રિજના નીચે. આપણે જવાનું છે ભુજ. ભુજ થઈને આપણે આગળ સીધા નીકળવાનું છે, નલિયા હાઈવે પકડવાનું છે. આપણે લઈ લીધું બ્રિજના નીચે. ભાઈ આપણે આ બ્રિજ નીચેથી લઈ લઈશું રાઈટ સાઈડ. હવે અહીંયાથી આપણે આ રસ્તો સીધો પકડી રાખવાનો છે. જોઈ શકો છો. તો ભાઈ કચ્છ બાજુથી કોઈ આપણા વિડીયો વોચ કરતા હોય કમેન્ટ કરજો કે આ બાજુથી કોણ કોણ આપણા વિડીયો જુએ છે. તો ભાઈ આપણે ભચાઉથી કન્ટિન્યુ ચાલ્યા આવીએ છીએ. પોતે ગાડી રાખી હતી ચા પીવા માટે, અને અત્યારે પહોંચી ગયા ટોલ ઉપર. જોઈ શકો છો. ટોલનું નામ તો ખબર નથી કયો ટોલ છે, પણ ટોલ ઉપર પહોંચ્યા છીએ આપણે. ધાણેટી પછીનો ટોલ છે. કયો ટોલ કહેવાય એ તો હવે આપણને ખ્યાલ નથી. અહીંયા કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો. હવે આપણે નીકળીશું એથી ટોલ કપાઈને આગળ આવશે માધાપર. ભાઈ પાછળ આપણે ટોલ કપાયો ત્યાં આગળ ફાસ્ટેગની સુવિધા નથી. એ લોકો જે તમારે કેશ પૈસા આપવા પડશે. તો 120 રૂપિયા રિટર્નની ટિકિટના લીધા છે. આપણે કેશ લઈને નીકળી ગયા.
જો અત્યારે પહોંચી ગયા અહીંયાથી ભુજ બતાવે છે 9 કિલોમીટર 50-33 બતાવે છે ખાલી સાઈડ. તો આપણે તો સીધા ચાલે જઈશું કન્ટિન્યુ. આપણે અહીંયાથી લઈ લેવાની છે સીધી ભુજ બાજુ. આપણે આ બાજુ લઈને ચાલે જઈએ. સવારનો નજારો ચેક કરો. ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચવા આવે માધાપર. જુઓ માધાપરનો નજારો કંઈક આ રીતે આવે છે. અને મિત્રો તમને ના ખબર હોય તો કહી દઉં કે માધાપર મતલબ એનઆરઆઈઓનું ગામ છે. અહીંયાના બધા એનઆરઆઈ લોકોનું ગામ છે માધાપર. પહેલાં વધુ પડતા લોકો વિદેશમાં ફોરેનમાં બહાર જ વધુ પડતા છે એવું ગામ છે આ. માધાપર ક્રોસ કરીએ હવે. માધાપર આપણે ભુજમાં એન્ટર કરી લીધી ગાડી અને આપણું હૈસર પહોંચી ગયું ભુજમાં. જોઈ શકો છો. અહીંયાથી ખાલી સાઈડ રસ્તો જતો રહ્યો ભુજમાં 2 કિલોમીટર. આપણે ખાલી સાઈડ જ લેવાની છે. અહીંયાથી ખાલી સાઈડ લઈ આપણે કન્ટિન્યુ ચાલે જઈએ. તો ભાઈ આ બાજુ ડુંગરા ચેક કરો તમે. આ કંઈક ડુંગરની ઉપર ઓફિસ બનાવી હોય ગવર્મેન્ટ જેવું લાગે છે. કંઈક સરકારી ઓફિસ હોય કે શહેરનું હોય તો મારું નામ જાણે. કંઈક જબરદસ્ત આવે છે. भाई कुछ नहीं देखा तो कुछ नहीं देखा. ये लो भाई कुछ नहीं देखा तो कुछ नहीं देखा. આ ગાડી આગળ ચાલે એ આપણી જોડે જ છે. આપણે ત્યાંથી જ ભરાઈને આવેલી છે અને એને માલ છે કંઈક બીજી સાઈડનો. એટલે એ ગાડી લઈ લેશે. આગળથી આપણે 40 કિલોમીટર અલગ જવાનું છે અને એ આઈસર 40 કિલોમીટર અલગ જગ્યાએ જશે. એટલે અત્યારે તો જોડે જોડે ચાલે જઈએ છીએ. તો ભાઈ વેલકમ ટુ ભુજનું સર્કલ આવી ગયું. જ્યુબિલી સર્કલ હોય કે કયું હોય તો ખબર નહીં. રીતનું સર્કલ આવ્યું છે. આપણે સીધા ચાલે જઈએ. રસ્તો જતો રહ્યો મિત્રો અંદર ભુજ આરટીઓમાં. ભુજની ગાડીઓ પાર્સિંગ કરાવવા જઈએ. તો ભાઈ આપણે કન્ટિન્યુ ચાલે જઈએ છીએ. અને તેરાબિટ્ટા કરીને ગામ છે અબડાસા ડિસ્ટ્રિક્ટનું. ત્યાં આપણે જવાનું છે. તો ભાઈ આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ. મુન્દ્રા પોર્ટ અહીંયાથી 61 કિલોમીટર બતાવે છે. તો આપણે તો હજી સીધા ચાલ્યા જવાનું છે. તો ભાઈ જુઓ આપણે અહીંયાથી લઈ લેવાની છે રાઈટ સાઈડ માતાના મઢ બાજુ નખત્રાણા. તો આ બાજુ કન્ટિન્યુ ચાલ્યા જઈએ. ભાઈ સુખ પર ચેક કરો. સુખ પર પહોંચી ગયા આપણે. તો ભાઈ અત્યારે આપણે માનકુવા પહોંચી ગયા. જો માનકુવાનો નજારો. કચ્છનું કંઈક ગામ છે. ગામ કંઈક બહુ મોટું હોય એવું લાગે છે માનકુવા. છે માનકુવા. કચ્છી ટોરસનો લુક કંઈક અલગ જ આવે આગળ મોરાથી. મોરાથી આમ અલગ જ લાગે ગાડી. તો
તો ભાઈ જુઓ આપણે અહીંયાથી આ હાઈવે છોડી દીધો અને લઈ લીધો કોઠારા બાજુ. અહીંયાથી લગભગ આપણે જવાનું છે 65 કિલોમીટર જેવું. ત્યાં આગળ બુડિયા કરીને કોઈ ગામ છે, ત્યાં બુડિયા ગામે ખાલી થશે. તો જોઈએ હવે ક્યાં છે બુડિયા ગામ. તો ચાલે જઈએ લોકેશન ઉપર. તો ભાઈ જો આ રસ્તો કાંઈ મળ્યા આપણે ગમાવું છે આ બાજુ. તો ભાઈ જુઓ માતાના મોઢે જવાના રસ્તે ડમ્પરિયું નાખ્યું છે ઊંધું રેતી ભરેલું. ગાડી નીકળશે કે નહીં કેમ આપણે શી ખબર, ધીમે કાઢવી પડશે. ભાઈ જુઓ આપણે જે આઈસર ખાલી કરવાનું હતું ત્યાં પહોંચી ગયા બુટ્ટા. અને આવી રહ્યું આપણું આઈસર અને આ છે સાઈડ આપણી. તો અહીંયા આગળ ગાડી ખાલી થઈ જશે. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી કરે છે. પછી ખાલી થઈ જાય એટલે આપણે અહીંયાથી કંઈ માલ મળે તો ભરવાનું છે, ના મળે તો એમટી મારી દઈશું અમદાવાદ. તો એ તમને બધાને બીજા વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળશે બીજા એક નવા વિડીયોમાં. અમદાવાદ એમટી જોઈએ શું ભરીને જઈએ છીએ બીજા વિડીયોમાં જોવા મળશે. તો બધાને જય માતાજી, જય મેલડીમાં.